का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। अहोभाव ग्रंथ है निर्ग्रंथ मुनि भगवंतो अंगेना हृदयोद्गार पूज्य गुरुदेव श्रीना हजारों व्याख्यानों में भक्तिभावनी सरवाणी एटले अहोभाव। छेल्ले आपणे 168 बोल 168 निर्ग्रंथ दृष्टि अने निर्ग्रंथ वृत्ति एवी दशा तेज मुनि दशा मुनिपणु भावलिंगना अर्थमां पण आपणे लई शकीए। एक बात बहु मार्मिक कहेवानुं मन थाय छे। भले ने दुनिया मुनिराज ने निर्ग्रंथ तरीके देहथी ओळखती होय। वस्त्र नथी, पात्र नथी, श्रृंगार नथी, स्नान नथी, बरोबर। पण निर्ग्रंथपणु भावती छे, देहती नहीं। द्रव्य निर्ग्रंथ एनी बात नहीं, भावे निर्ग्रंथ। धनजी भाई हवे त्रीजी बात बहु मार्मिक है। भावे निर्ग्रंथ ये त्याग कर्या छे, संयम अंगीकार करेल छे। शुभ भाव अने शुभ प्रवृत्ति ने भेळवीने भावती निर्ग्रंथ बन्या छे। ए भाव दिगंबर एम आपणे मानीए छीए, समझीए छीए। न द्रव्ये दिगंबर न भावे दिगंबर, स्वभावे दिगंबर। तमारुं तो ध्यान गयुं होय, हूँ तो चैतन्य देव छूँ एवो जो वाक्य आव्यो ने गईकालना प्रवचनमा। गुरुदेव श्री एक वाक्य बोल्या छे, मारुं ध्यान गयुं एनुं गईकाले के देवनो बोल छे कि केवल ज्ञान सहित छे अने अनंत चतुष्टय संपन्न छे अने वीतरागी छे अने सर्वज्ञ छे अने लोकालोकने जाणे छे। कहे छे ए बहारना देव, अंदरनो देव जुदो। ए हूँ देव छूँ ए अंदरना देवनी वात छे, बहारना देवनी वात नथी। समझाणो? त्यां तो सर्वज्ञ, भाभी सांभळो, सर्वज्ञ बन्या छे, अहींया सर्वज्ञ स्वभाव छे। शुं समझाणुं? त्यां तो सर्वज्ञ बन्या छे, पर्यायनी वात छे। प्रगट अवस्थानुं नाम त्यां देव छे, पर परमात्मा। अहींया तो तू ही देवनो देव।
ઓલા તો બનેલા છે, આ તો બનાયા, સનાતન અનાદિકાળથી. ખ્યાલમાં આવે છે? અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, 144 નંબરનો કળશ સમય સારજીમાં. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ શ્ચિન્માત્ર ચિંતામણિરેશયસ્માत् સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્रहेण. નિર્જરાધિકારમાં કળશ આવે છે કે અચિંત્ય શક્તિ. અચિંત્ય શક્તિ એટલે ચિંતનથી જે પાર છે, ચિંતન વડે પમાય એવો નથી. ચિંતન વડે પમાય એવો નથી. ચિંતનથી પાર અચિંત્ય સ્વભાવ સ્વરૂપ સંચેતનથી પમાય એવો છે. જો બધા એક સરખા શબ્દો છે. ચિંતા જુદી, ચિંતન જુદું, સંચેતનથી પમાય એવું છે. ચિંતા અર્થ ધ્યાન, ચિંતન ધર્મ ધ્યાન, સંચેતન ધ્યાનાતીત અભેદ ધ્યેયની દશા. સાચો ધર્મ ધ્યાન તો એ છે. ચિંતન તો સવિકલ્પ છે, રાગ આશ્રવ તત્વ છે. ચિંતન શું છે? બોલો, ચિંતન શેમાં જાય? બોલો દામજીભાઈ, જીવમાં જાય કે જડમાં જાય? સાહેબ, જડમાં તો ક્યાંથી જાય? બરોબર, તો જીવમાં જાય કે નહીં? કેમ કે ચિંતન રાગ મિશ્રિત વિચારધારા છે ને, તો પૌદ્ગલિક પરિણામ છે. ચિંતન સવિકલ્પ અવસ્થા છે કે નહીં? તો સ્વભાવ કેવો છે? સ્વભાવ તો નિર્વિકલ્પ છે. સ્વભાવ નિર્વિકલ્પ છે તો સ્વભાવની દૃષ્ટિએ કેવી હોય? નિર્વિકલ્પ હોય. સ્વભાવનું જ્ઞાન કેવું હોય? કે નિર્વિકલ્પ હોય. શું ધનજીભાઈ બોલો, તમને આ ઉંમરમાં આ વાત સાંભળવા મળે છે, કેટલા ભાગ્યશાળી છો? હે ધનજીભાઈ, છે કે નહીં? કેટલી મહિમા મંડિત વસ્તુ છે આ. વસ્ત્રપાત્ર ઉતરી ગયા એ તો દેહે દિગંબર. અંદરમાં વસ્ત્રપાત્ર ગ્રહણ કરવાના ભાવ નહીં, એ ભાવ છૂટે ભાવે દિગંબર. અહીંયા તો કહે છે કે સ્વભાવ દિગંબર. હું પકડી રાખ્યું છે એ પાઠ બરોબર. એ આવ્યું તો એ વાત આવી હતી, એક વાત આવી હતી કે નિર્ગ્રંથ 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 આપણે કહીએ ને તો ગુરુદેવશ્રી બોલે કે આત્મા પોતે નિર્ગ્રંથ. જો વસ્ત્રપાત્ર આદિ છોડવા રૂપનું નિર્ગ્રંથ પણ તો એમાં છે નહીં. વિકાર ભાવો જ નથી તો વિકાર ભાવ છોડે શું? પર દ્રવ્ય નથી તો પરને છોડે શું? વિકાર નથી તો વિકારને છોડે શું? તો છે શું? સ્વભાવ. ખ્યાલમાં આવ્યો? ઓલી ભક્તિ છે ને, એમાં શબ્દ છે બહુ સરસ. ભક્તિ સરોવર પુસ્તક રાખો સાથે તમે લોકો, બહુ સરસ છે. જો ગુરુ ભક્તિ મુનિરાજની ભક્તિઓ છે એમાં જોજો, લગભગ ચોથો પાંચમો હશે કંઈક, ને તો ભક્તિ સરોવર જો હશે તો એમાં જો 46 પેજ 46મું પાનું, એમાં 62 નંબરની ભક્તિ છે. બસ એક લીટી માટે યાદ કરીએ છીએ. સાધુ દિગંબર નગન નિરંબર સંવર ભૂષણ ધારી. ધ્યાન ગયું, શબ્દ ઉપર ધ્યાન ગયું. સાધુ દિગંબર, બરોબર, પણ પછી કહે છે નગન નિરંબર. હજી સાંભળો, 3-4 દિવસ પહેલાંના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હતા, આત્મા તો જ્ઞાનાંબર. ધમજીભાઈ સાંભળો, આત્મા તો જ્ઞાનાંબર.
અને જ્ઞાની તો કોઈ દિવસ રાગાંબર નહીં ઓઢે. આ કયા શબ્દો છે? આપણે તો શ્વેતાંબર દિગંબર તો સાંભળ્યા હતા. ઓલામાં એ હતું શબ્દી, આપણે છે ને આ વૈરાગ્ય પાઠ સંગ્રહ, એમાં આપણે એક પંક્તિ બોલ્યા હતા, એમાં એ શબ્દ છે. લગભગ નિર્ગ્રંથ, હા, મંગલ શૃંગાર કાઢતા નહીં, સાંભળજો. મને એ લીટી યાદ આવે છે, પંક્તિ યાદ આવે છે, એટલે હું યાદ કરું છું. આમાં આવ્યો નિરંબર શબ્દ આવ્યો. એમ આમાં એક શબ્દ છે મંગલ શૃંગારમાં, જો, હા, આમાં જો, જબ બાહ્ય મુમુક્ષુ રૂપ ધાર, સાંભળજો. મારા નંબર છે 117. કયું છે? એ નહીં, એમાં નહીં, બીજું લીધું છે અત્યારે. સાંભળો, માટે કહું છું તમને, માત્ર સાંભળો. જબ બાહ્ય મુમુક્ષુ રૂપ ધાર, શબ્દ જો, જ્ઞાનાંબર કો ધારણ કરતા. કયો શબ્દ આવ્યો આમાં? જ્ઞાનાંબર. શ્વેતાંબરે ઉડી ગયા, દિગંબરે ક્યાંક રહી ગયા, અહીંયા આવ્યો જ્ઞાનાંબર. જબ બાહ્ય મુમુક્ષુ રૂપ ધાર, જ્ઞાનાંબર કો ધારણ કરતા, અત્યંત મલિન. હવે જો શબ્દ આવશે, અત્યંત મલિન રાગાંબર તજ. આ કયું અંબર? વસ્ત્ર કયું? રાગાંબર. અંદરમાં જ્ઞાનાંબર અંગીકાર કર્યો અને બહારમાં રાગાંબર છોડ્યો. રાજુભાઈ પકડજો એ વાત. વસ્ત્ર છોડે એની વાત નથી કરતા, એ તો દ્રવ્ય દિગંબર. રાગાંબરને છોડ્યા એ ભાવે દિગંબર, અને જ્ઞાને દિગંબર જે છે એ તો સ્વભાવે દિગંબર. જો આ સમજાય તો સમજો, 3-4 બધી બાબતો ભેગી કરું છું. રાજુભાઈ તમારે ઝેરોક્સમાં આવું ક્યાંય આવે નહીં, આવું છપાશે નહીં. પકડાય છે વાત? ધનજીભાઈ સમજાય છે? વસ્ત્ર પાત્ર છોડ્યા તો દુનિયા એની જ વાહવાહી કરે છે. ગુરુદેવશ્રી કહે છે કે પરદ્રવ્ય તારો થયો છે કોઈ દી કે તું એને છોડ? હા, કોઈ તો પરિગ્રહ જોડવામાં લાગેલા છે ને કોઈ તો છોડવામાં લાગેલા છે. રઘુભાઈ, પણ આખું જગત વિચારવા જ તૈયાર નથી કે નથી હું પરને જોડી શકું, ન પરને હું છોડી શકું. કેમ કે પરનું ધનીપત્તુપનું મને થોડુંક છે. અમે દુકાન છોડી, અમારે એક પ્રોફેસર છે ત્યાં, 2 વર્ષ પહેલાં એ હાર્ટ એટેક અને આન તેનું ઉપાધિ થઈ હોય, એટલે હવે એની બાયડી કમાવે છે 5 લાખ. એ પ્રોફેસર, આ એ પ્રોફેસર. હવે દર મહિને જ્યારે 8-10 લાખનો ધોધ ઘરે વહેતો હોય, ડાયાબિટીસથી ઘેરાયેલા હોય, હાર્ટ એટેકથી ઘેરાયેલા હોય, લાખનો ખર્ચો ન હોય, બાકી તો 7-8 લાખના તો પરિગ્રહના જ પોટલા ને. તો એને VRS લીધો, 2 વર્ષ બાકી હતી સર્વિસ. અને જે અમારા બધા મિત્રોમાં વાહવાહી, ઓહો હો, એને તો 3-3.5 લાખનો પગાર હતો અને VRS લઈ લીધું અને આમ લીધું અને તેમ લીધું. પણ આટલા વર્ષો ભેગું કર્યું છે એનું હું? મારો પ્રશ્ન એ છે. મેં કેમ બોલ્યો નહીં ત્યાં વિવેક ખાતર, પણ મારો અંતર્મન મને એમ કહેતો હતો. દુનિયા એ જ વખાણે, ઓહો હો, એને તો ધકતી દુકાન મૂકી દીધી અને કેવો ત્યાગ કહેવાય. અરે છોડ્યો એ ત્યાગ નહીં, આત્માને ગ્રહ્યો એ સાચો ત્યાગ છે. છોડવા રૂપે ત્યાગ નહીં, ગ્રહણ કરવા રૂપે ત્યાગ. આ ગ્રહણ કર્યો, સ્વભાવ અને સ્વરૂપને ગ્રહણ કર્યો, તો પરને ગ્રહણ કરવા પણ રહ્યું જ નહીં, એ છૂટી ગયું. એનું નામ દિગંબર. સમજાય છે? તો દિગંબર, રાગાંબર, જ્ઞાનાંબર, સ્વભાવે દિગંબર. 3 દિવસ પહેલાંના પ્રવચનમાં ગુરુદેવસે કીધું આત્મા તો દિગંબર જ છે. હા, એવું બોલ્યા તો જો ધ્યાન આવ્યું મને કે બહારમાં વસ્ત્ર નહીં, એ બહારનો દિગંબર, અને અંદરમાં રાગના કપડાં નહીં, એ સ્વભાવનો દિગંબર.
અંદરે દિગંબર અને બહારે દિગંબર. આપણે તો મકાનોના માથે લખેલા હોય કે જૈન, જય જિનેન્દ્ર લખેલ હોય, જૈન લખેલ હોય. જોઈને બધાએ કહે કે ઓહો આ તો જૈન સાહેબનું મકાન છે. ડુંગળી અને લસણ બધું ખાતા હોય ઘરે. ભગવાનના દર્શનના ઠેકાણા ન મળે. 4 અનિયો કોને કહેવાય ખબર ન મળે. 5 પરમેષ્ઠીનું નામ ખબર ન મળે. 22 પ્રકારના અભક્ષોનો ખ્યાલ ન હોય. શેના જૈન? જન્મધારી જૈન. અને જન્મધારી જન્મ લઈને માત્ર જૈનપણાના નામને વાપરવું, રાજુભાઈ, એ અનંતી માયા શલ્ય છે. કઈ શલ્ય કીધું મેં? માયાચારી છે. પશુ ગતિમાં જવાની તૈયારી છે. કેમ કેવડાવવા તો માગે છે જૈન, અને જીવનમાં તો જૈન બનવું કંઈ છે નહીં. તો શું છે? માયાચારી છે. જો એક વાત સમજો, ધર્મની બાબતમાં દેખાવો એને કોઈ સ્થાન નથી. દેખવાનો સ્થાન છે. દેખાડો કરવાનો એનું નામ ધર્મ છે જ નહીં. દેખાડો કરવાનો એ તો માયાચારી છે. તો આ 2 શબ્દો થોડોક ઊંડા ભાવો સમજવા. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ. ફરીથી બોલું છું, સાંભળજો. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ એ દેહના પરિણમન નથી. આ દેહાશ્રિત દશાની વાત નથી. આ આત્માશ્રિત વિતરાગ પરિણતિના નામ છે. નિર્ગ્રંથ દ્રષ્ટિ, નિર્ગ્રંથ વૃત્તિ. અને એ વસ્ત્ર પાત્ર વગેરે ગ્રહણ કરવા સંબંધીના ભાવો છૂટ્યા, એવો ભાવલિંગ એની વાત નથી. આ તો સ્વભાવ ભાવ જ એવો છે. એ પોતે જ નિર્ગ્રંથ, અને પોતે જ એ નિર્ગ્રંથ દ્રષ્ટિવાળો. દ્રષ્ટિ ત્રિકાળ દ્રષ્ટિ, નિર્ગ્રંથ દ્રષ્ટિ, ત્રિકાળ નિર્ગ્રંથ દ્રષ્ટિ. ગુરુદેવશ્રી જો બહુ સૂક્ષ્મ વાત આવે છે. સમ્યક દર્શનની વાત આવે ને તો ગુરુદેવશ્રી એક વાત કહે, જો એ સમ્યક દર્શન યથાર્થ દ્રષ્ટિ પણ એ પ્રગટ થયેલી દ્રષ્ટિ છે. ત્રિકાળ દ્રષ્ટિ તો જુદી છે. શું કીધું? ત્રિકાળ દર્શન ગુણ તો એ તો જુદો જ છે. સમ્યક જ્ઞાન પ્રગટ થાય, ભેદ જ્ઞાન પ્રગટ થાય, આત્મજ્ઞાન પ્રગટ થાય, અને અંદરમાં જ્ઞાનનો ઘનપિંડ ત્રિકાળ જ્ઞાન. કાલના પ્રવચનમાં આવ્યું હતું ત્રિકાળ ઉપયોગ. નિયમસારનો દાખલો આપીને કીધો ત્રિકાળ ઉપયોગ. મૂળ મુદ્દલની વાત છે. શું કહેવાય ઓલો? કેપિટલ કહેવાય ને, કેપિટલ. મેન જ કહેવાય. શું કહેવાય? હા, પ્રિન્સિપલ. એની વાત છે. મૂળ મુદ્દલ છે. ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ ચારિત્ર્ય. પ્રગટ થાય ચારિત્ર્ય, સમ્યક ચારિત્ર્ય પર્યાય છે. ઓલો પર્યાય નથી. હા, એક દાખલો સમજો. ગોળની ચા કરે ને, ગોળની ચા પીવે. હવે તો ફેશન થઈ ગઈ છે બધે. ગોળની ચાની દુકાનો હોય. કેમ કે હવે દુનિયાભરના બધા રોગોથી ઘેરાયેલા હોય, એટલે બધું ફેશન, આયુર્વેદ બધું ફેશનમાં આવી ગયું બધું. તો ગોળનો આખો મોટો ઢેપો હોય ને, રવો. હવે 1 કપ ચામાં ગોળ કેટલું? જરીક જ નહીં, એક કાંકડા જેવું એટલું જ. સમજાય છે? એ કાર્ય પરમાત્મા છે. શું કીધું? એ સમ્યક દર્શન છે. જે કપમાં છે એ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક ચારિત્ર્ય છે, એ માર્ગ છે. એ માર્ગનો ત્રિકાળી રવો તો સમજાણું. દાખલો ખ્યાલમાં આવ્યો? એમાં તો ન જાણે કેટલા દિવસો સુધી હાલ્યા રાખે. દૃષ્ટાંત તો સર્વથા નહીં સમજવું. એ તો રવો તો વરસદીમાં પૂરો થઈ જાય, પણ ઓલો તો અનાદિ અનંત દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ. તો એ સ્વભાવ જ નિર્ગ્રંથ છે. જો
દર્શન ગુણ નિર્ગ્રંથ. તો દર્શન ગુણનું જે પરિણમન છે એ નિર્ગ્રંથ દૃષ્ટિવાળો. ચારિત્ર ગુણ પોતે નિર્ગ્રંથ, તો એમાંથી પ્રગટ થતી ચારિત્રની પર્યાય નિર્ગ્રંથ વૃત્તિવાળી. અને જ્ઞાન ગુણ પોતે ત્રિકાળ નિર્ગ્રંથ, અને એનું જે પરિણમન છે એ નિર્ગ્રંથ જ્ઞાન. નિર્ગ્રંથ દૃષ્ટિ, નિર્ગ્રંથ જ્ઞાન, નિર્ગ્રંથ ચારિત્ર. કેટલું સમજાય છે? હવે સહેલું કહો તો સહેલું છે ને અઘરું કહો તો અઘરું છે. સમજાય તો આના જેવો કોઈ સહેલું નથી, અને નહીં સમજાય તો આના જેવું કોઈ અઘરું નથી. અરે નિર્ગ્રંથ સ્વભાવ છે કે નહીં? તો નિર્ગ્રંથ સ્વભાવમાં ગુણો બધા નિર્ગ્રંથ છે કે નહીં? તો એનું પરિણમન કેવું હશે? એ નિર્ગ્રંથ જ હોય ને. એનું નામ છે અહીંયા નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ. એવી દશા એને મુનિ દશા કહેવાય. બરોબર? અચ્છા, બીજી વાત સાંભળો. એ જે નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ ભૂતાર્થ, પરમાર્થ, ભાવલિંગ, એક શબ્દ નવો, ભાવલિંગ. પરમાર્થ પ્રકાશકાર કહે છે ભાવલિંગ તો આત્માનો લિંગ છે. સોરી, ભાવલિંગ તો મુનિરાજનો લિંગ છે, આત્માનો ક્યાં? શું કીધું? પ્રશ્ન એક પૂછું છું તમને. ભાવલિંગ મુનિરાજનો લિંગ છે, ચિહ્ન છે કે આત્માનો છે? એ મુનિરાજનો છે. આત્મા તો અલિંગ ગ્રહણ સ્વભાવી છે. ગજબની વાત. પરમાત્મા પ્રકાશમાં તો સ્વતંત્ર ગાથા છે. ભાવલિંગ પણ આત્માનો લિંગ કે ચિહ્ન નથી. ધર્મનો કોઈ ચિહ્ન, જો કે 17મો બોલ જે છે અલિંગરણના 20 બોલોમાં, એ તો બાહ્ય દ્રવ્યલિંગપણાના નિષેધમાં છે. પણ એક ગાથા ને એક પ્રકરણ એવો છે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે ભાવલિંગ છે તે લિંગપણું પણ આત્માને લાગુ પડતો નથી, કેમ કે પરિણમન છે. અને આત્મ સ્વભાવ તો અપરિણામી છે. જો અહોભાવમાં આ ભાવ આવ્યો, અહોભાવમાં આ ભાવ, આત્મભાવ, આત્મ સ્વભાવ, આવો ભાવ ભાષણ કરવો જોઈએ. છે પણ અદ્ભુત છે, ગજબ છે આ બધું. નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ, એવી દશા જ મુનિ દશા. હજી સાંભળો, મુનિ દશા. શું કીધું? આત્મા નહીં, દશાવાન નહીં, મુનિ દશા. દશા, દશા એટલે અંશ, હાલત, પર્યાય. કોઈ દ્રવ્ય સ્વભાવની વાત થોડીક છે. સાધક દશા છે, સંવર દશા છે કે સાધક દશા છે, આંશિક શુદ્ધિ છે. મુનિ દશા એટલે શું? આંશિક શુદ્ધિ. ભલે ને ચોથા કરતાં, પાંચમા કરતાં વિશેષ. અચ્છા, સિદ્ધ ભગવાન શું છે? અંશ છે કે અંશી છે? એ પૂર્ણ શુદ્ધ અંશ છે, અંશી નહીં. પર્યાય છે કે નહીં? બોલો હવે. અરે ચોથા વાળો એ પર્યાય, પાંચમા વાળો એ પર્યાય, શ્રેણીમાં એ પર્યાય, નમો અરંતાણમ એ પર્યાય, નમો સિદ્ધાણમ પણ પર્યાય. સબ આત્મા કી અવસ્થા એ આત્માની અવસ્થાઓ છે, અવસ્થાઓ છે. અવસ્થ, અવસ્થ, ભરિત અવસ્થ પરમાત્મા પ્રકાશમાં અને સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં અને બંધ અધિકારમાં સમયસામાં 3 જગ્યાએ એક પ્રકરણ આવે છે. જો કે બૃહદ્રવ્ય સંગ્રહમાં પણ આવે છે કે ભરિત અવસ્થ. શું શબ્દ વાપર્યું છે? કે હું તો ભરિત અવસ્થ છું, અવસ્થા નહીં. અવસ્થા તો પર્યાય, અવસ્થ, અવસ્થ
સ્થ એટલે સ્થિત ટંકોત્કીર્ણ, અવ એટલે સંપ્રતિષ્ઠિત ટંકોત્કીર્ણ, આમ ખીલેથી બંધાયેલો, એનું નામ અવસ્થ. એક માત્રા ફરી જાય એટલે આખો અર્થ ફરી જાય. જો આના માટે ભાઈ માત્ર વાંચન કરે આમાં કાંઈ ફેર નહીં પડે. વાંચનથી શું થાય ધનજીભાઈ? શબ્દ જ્ઞાન થાય વધી વધીને. વાંચનથી શું થાય? ગાથાઓ ગોખાઈ જાય, પાનાઓ બધા ગોખાઈ જાય પોપટની જેમ. વાંચવાથી કાંઈ નહીં થાય. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. થોડું વાંચો, ઝાઝુ વિચારો. થોડું વિચારો, ઝાઝુ સમજો. અને થોડું સમજો અને પૂરેપૂરા હમાઈ જાઓ. એવો માર્ગ છે. આપણે તો બીજા નથી સાંભળતા, આપણે તો રોજ સાંભળીએ છીએ એટલે ભયો ભયો. હા, બીજા પૂજા નથી કરતા, આપણે રોજ પૂજા કરીએ છીએ એટલે ભયો ભયો. હા, નાચ ન આવે આંગણ ટેડો. વન જંગલમાં રેગિસ્તાનમાં એરંડીઓ હોય ને એ ઝાડવો ગણાય. એરંડીઓ લીમડો બીમડો કાંઈ હોય જ નહીં ત્યાં, એરંડીઓ હોય. હવે એરંડિયાને એક તો તાડ જેવો લાંબો ઊંચો, પાંદડા બાંદડા ફૂલ બલ કાંઈ હોય નહીં, પોતાની જાતને શું સમજે? આપણે તો ઝાડવા, પણ છાંયડો ક્યાં તારી પાસે? દ્રુમ વિહીને દેશે એરંડોપી દ્રુમાયતે. જ્યાં વૃક્ષો જ ન હોય, અંધો મેં કાના રાજા. સાંભળ્યું છે? આંધળા હોય, બધાય આંધળા હોય, બધાય આંધળા હોય. અને એમાં એક હોય એની એક આંખ ઠેકાણે હોય. એક આંખ એક જ હોય એની, એ ઠેકાણે હોય થોડીક. હવે એ પોતાની જાતને હું સમજે? આવા ઘાટ છે. આ તો ભલે મોટા મોટા આવીને પાણી ભરે આ જનાગમના બધા રહસ્યોની સામે. બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. વાંચે પાર નહીં પડે, વિચારે પાર નહીં. જે અનુભવની જ વસ્તુ છે, જે અનુભવ ગમે, સ્વાનુભવ ગમે જ છે, એને વાણી અને વચનથી આપણે ક્યાં સમજી શકવાનું? निर्ग्रंथ दृष्टि और निर्ग्रंथ वृत्ति हो ऐसी दशा ही मुनि दशा है. થોડોક આપણે એનો વિશેષ ભાવભાષણ આજે કરવાના પ્રયત્નો કર્યા છે. બાકીના જે બોલો છે આપણે લેશું. છે આપણી પાસે હજી સમય. સરસ મજાની મુનિરાજની એક ભક્તિ લેશું આજે, કેમ કે નિર્ગ્રંથ દૃષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ અંગે સરસ ચર્ચા આવી. જો આ જ ભક્તિ લઈએ આપણે, હમણાં જે મેં રેફરન્સ આપ્યો તો એ वे मुनिवर कब मिले हैं उपगारी. वे मुनिवर कब मिले हैं उपगारी. साधु दिगंबर नगन निरंबर संवर भूषणधारी. वे मुनिवर कब मिले हैं उपगारी. कंचन कांच बराबर जिनके जोरे पोत्यों हितकारी. महल मसान मरण अरु जीवन समगरे मारुगारी. वे मुनिवर कब मिले हैं उपगारी. ગારી, ગારી એટલે શું ખબર? ગારી એટલે ગાળ. ગરિમા એટલે વખાણ કોઈ કરે અને કોઈ ગાળ દે તો એ સંભાવે રહે એમ. सम्यक ज्ञान प्रधान पवन बल तप पावक पर जारी. शोधत जी
સુવર્ણ સદા જે કાયકારી માટારી વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી જોરી યુગલ કર ભૂધર વિનવે તિન પદ ઢોક હમારી ભાગ ઉદય દર્શન જબ પાઉં તાદિન કી બલિહારી વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી વે મુનિવર કબ મિલી હૈ ઉપગારી. ઓમ નમઃ સદેવ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो